ખેડૂત મિત્રો, ઘઉંના પાક માટે નેનો ડીએપી એક આધુનિક ખાતર છે, પણ જો તેનો ઉપયોગ કરવામાં નાની ભૂલ થાય તો ધાર્યું પરિણામ મળતું નથી અથવા તો નુકસાન પણ થઈ શકે છે. સામાન્ય રીતે થતી મુખ્ય ભૂલો અને તેને કેવી રીતે સુધારવી એ વિશે આજે વાત કરીએ. નેનો ડીએપીનો છંટકાવ જો પાક બહુ નાનો હોય અથવા તો પાક બહુ મોટો થઈ ગયો હોય એ સમયે કરવામાં આવે તો તેની યોગ્ય અસર થતી નથી. છંટકાવ હંમેશા ઘઉંમાં ફૂટ આવવાની શરૂઆત થાય ત્યારે, એટલે કે વાવણીના 30 થી 35 દિવસે કરવો જોઈએ, અને જો જરૂર જણાય તો બીજો છંટકાવ વાવણીના 55મી 60 દિવસે કરવો જોઈએ. ખેડૂત મિત્રો, નેનો ડીએપી મુખ્યત્વે પાંદડા દ્વારા શોષાય એ રીતે બનાવવામાં આવ્યું છે. તેને પિયત સાથે અથવા તો સીધું જમીનમાં રેડી દેવાથી પાકને ફાયદો થતો નથી. એટલે નેનો ડીએપીનો ઉપયોગ હંમેશા ફોલિયર સ્પ્રે અથવા તો છંટકાવ તરીકે જ કરવો જરૂરી છે. જમીનમાં પાયાના ખાતર તરીકે પરંપરાગત દાણાદાર ડીએપીનો અડધો ડોઝ આપવો ખૂબ જરૂરી છે. ડોલ કે પંપમાં સીધું ખાતર નાખી દેવું એ મોટી ભૂલ છે અને એથી નુકસાન થઈ શકે છે. હવે સાચી રીત સમજીએ. છંટકાવ કરતા પહેલા બોટલને સારી રીતે હલાવો. એક પંપ એટલે કે 15 લીટર પાણીમાં 40 થી 60 મિલીલીટર નેનો ડીએપી ઉમેરો. જો પાણી ક્ષારવાળું અથવા ગંદુ હશે તો પરિણામ ઓછું મળશે. એક વધુ મોટી ભૂલ, નેનો ડીએપીને નિંદામણનાશક દવા સાથે ભેગું કરી દેવી. નિંદામણનાશક દવા સાથે નેનો ડીએપીનો ઉપયોગ ટાળવો જોઈએ. જો બીજી કોઈ દવા સાથે શંકા હોય તો પહેલા નાના પાત્રમાં મિશ્રણ કરી જુઓ કે દ્રાવણ ફાટે છે કે નહીં. તો ખેડૂત મિત્રો, ઘઉંના પાકમાં નેનો ડીએપી વાપરતા પહેલા આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખશો તો તમને ખૂબ જ સારો ફાયદો મળશે.